બે મિત્રો હતા. એક મિત્ર હંમેશા ખુશમિજાજ રહેતો, આનંદમાં રહેતો અને મોજથી પોતાની જિંદગી જીવતો. બીજો મિત્ર સતત ક્યાંક ને ક્યાંક ફ્રસ્ટ્રેશનમાં અને ટેન્શનમાં રહેતો, ક્યાંક મૂંઝાયેલો રહેતો અને લાઈફને ખુલીને જીવી શકે એવીની કોઈ પરિસ્થિતિ નહોતી. એની માનસિકતા ખબર નહીં કેવી હતી, પણ એ બે મિત્રો હોવા છતાં બે એમની બેઝિક મેન્ટાલિટી આવી રીતે અલગ હતી. એક વખત કંટાળીને જો ઉદાસ રહેતો હતો ને એ મિત્રે ખુશ રહેનારા મિત્રને પૂછ્યું કે યાર તું આટલો બધો ખુશ કેમ રહે છે? આપણે બે એક જ નોકરીમાં છીએ, આટલી પરેશાનીઓ છે, બોસ આપણો આવો છે, નોકરીમાં વર્કિંગ અવર્સ નક્કી નથી, લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ ચાલ્યા કરે છે, મારી લાઈફમાં ચાલે છે, તારી લાઈફમાં પણ ચાલે છે, તો છતાંય તું ખુશ કેમ રહે છે? એટલે મિત્રે જવાબ આપ્યો કે યાર જો વાત કેવી છે, મારે ખુશ રહેવું છે એટલે હું ખુશ રહું છું. બીજી વસ્તુ, હું મારી જાતને ખૂબ પસંદ કરું છું, હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું, મને મારી જાત સૌથી પહેલાં વાલી છે, એના પછીના સ્ટેજમાં બીજા બધા આવે છે. આવા સાંભળીને ઓલા દોસ્તારની આંખો ઉગડી ગઈ કે યાર વાત તો સાચી છે. જ્યાં સુધી હું પોતાની જાતને પસંદ નહીં કરું ને ત્યાં સુધી મને કોઈ પસંદ નહીં કરે. નમસ્કાર દોસ્તો, હું દિવ્યમ અંતાણી અને મિશન લાઈફ 2.0 ના બેનર હેઠળ આ વિડીયો તમારા માટે ખાસ લઈને આવ્યો છું વેલેન્ટાઇન્સ ડે ઉપર. આમ તો માગસર સુદ પાંચમના આપણો ભારતીય વેલેન્ટાઇન્સ ડે એટલે કે વસંત પંચમી ઉજવવાનો હોય છે અને આપણે ઉજવીએ પણ છીએ, પણ પાશ્ચાત્ય સંસ્કૃતિ પણ આપણી યારે ક્યાંક ને ક્યાંક ભળી ગઈ છે, એટલે થોડું ઘણું એના વિશે પણ આપણે જાણીએ તો કંઈ એમાં ખોટું નથી. વસંત પંચમીની જેમ જ આ વેસ્ટર્ન ડે ઓફ લવ એટલે કે વેલેન્ટાઇન્સ ડે એ પ્રેમનો દિવસ છે. આપણે જે પ્રમાણે સિસ્ટમ ચાલે છે એ પ્રમાણે બીજાને આપણા પ્રેમ વિશે વાત કરવી, બીજાને આપણા પ્રેમનો પ્રસ્તાવ મૂકવો, આ બધું આ દિવસની અંદર થતું હોય છે. પણ ક્યારેય આપણે પોતાની જાત સાથે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો છે? આપણે પોતાની જાતને પ્રપોઝ કરી છે કે યાર તું છે ને દુનિયાનો બેસ્ટ માણસ છે યાર, તારા જેવો છે ને કોઈ માણસ નથી, કારણ કે બીજા કદાચ મારી સાથે હોય ન હોય, તું તો મારી સાથે જ છો. મને તકલીફ હોય ને તો તું મારી સાથે છો, હું આનંદમાં હોઉં તો તું મારી સાથે હસસ, મને હું જ્યારે ટેન્શનમાં હોઉં ત્યારે તું પણ મારી સાથે રૂમમાં આમથી તે માટા મારસ, હું જ્યારે કોઈ ડિલેમામાં ફસાયો હોઉં ત્યારે મારી સાથે તું પણ વિચારીશ અને ક્યારેક તો મને અંદરથી એવો રસ્તો આપી દઈશ કે મારી બધી પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. ક્યારે આ વિચાર્યું છે? વેલેન્ટાઇન્સ ડેના આપણે ભલે બીજાને આપણે પ્રેમની વાતો કરીએ, બીજા સાથે આપણો પ્રેમ શેર કરીએ, એમાં કોઈ ખોટું નથી. વાત એવી છે કે સૌથી પહેલાં આપણે આપણી જાતને પ્રેમ કરવો જોઈએ. જ્યાં સુધી સેલ્ફ લવ ડેવલપ નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે બીજાને પ્રેમ આપી શકીએ, બીજાને ખુશી, આનંદ, સંતોષ આપી શકીએ, વસ્તુમાં માલ નથી. તમે વિચારજો, જ્યારે તમારું મગજ ખરાબ હોય ત્યારે તમે કોઈ સાથે હસી બોલીને વાત કરી શકો છો? પતિ પત્ની વચ્ચે જ્યારે ઝઘડો થયો હોય ત્યારે શું તમે એકબીજા સાથે હાથ પકડીને બગીચામાં ફરી શકો છો? માતા પિતા સાથે કોઈ ક્લેશ ચાલતો હોય તો શું તમે એની સાથે એક ટેબલ ઉપર બેસીને હસી ખુશી વાતો કરતા જમી શકો છો? નથી થતું. આપણે કારણ આ જ છે કે જ્યાં સુધી આપણે સ્વસ્થ નહીં હોઈએ માનસિક રીતે, પોતાની જાતને આપણે સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી આપણે કંઈ કરી શકવાના નથી. અને એટલે આ વેલેન્ટાઇન્સ ડેના હું વેલેન્ટાઇન્સ ડેનો સપોર્ટ કરું છું કે એની ફેવર કરું છું એવું કંઈ નથી. સૌથી પહેલાં સ્પષ્ટતા યાદ રાખજો. બીજી વસ્તુ હું એટલું જ કહેવા માંગુ છું આ નાનકડા વિડીયોમાં કે સૌથી પહેલાં પોતાની જાતને પ્રેમ કરો. જ્યાં સુધી એ નહીં કરો ને ત્યાં સુધી બીજું કંઈ થવું શક્ય નથી. મિત્ર, મારી જિંદગીનો દાખલો, આજથી 6 મહિના પહેલાં સુધી હું મારી જાતને ક્યાંક ને ક્યાંક નફરત કરતો હતો, પણ જેવું મેં મારી જાતને સૌથી પહેલો પ્રેમ કરવાનું શરૂ કર્યું ને ત્યારથી મારી આખી જિંદગી બદલાઈ ગઈ છે. અને હું સ્ટેપ બાય સ્ટેપ દરરોજ મારી જાતને વધુ અને વધુ પસંદ કરતો જાઉં છું. મારી સાથે જે લોકો જોડાય છે એમને ખબર છે કે મારું એક જ સૂત્ર છે, અખંડ આનંદ. મને લોકો અખંડ આનંદ તરીકે જ ઓળખે છે, કારણ કે કોઈ મને પૂછે કે ભાઈ શું ચાલે છે જિંદગીમાં, તો હું એમ જ જવાબ આપું છું, ભાઈ મારા જેટલી મોજ આખા ગામમાં કોઈને હોય તો પૂછ્યા, એટલો આનંદમાં હોઉં છું. પોતાની જાતને પ્રેમ કરશો ને યાર, બધું સુધરી જશે. આ વેલેન્ટાઇન્સ ડેના આ પ્રયત્ન પણ કરી જોઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસથી શેર કરજો. અને લાઈફ 2.0 મારું મિશન આપ સૌના સહકારથી આગળ વધી રહ્યું છે. લોકોની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક નાનકડો બદલાવ લઈ આવવાનો મારો પ્રયત્ન છે અને મને આશા છે કે માં તમારા સૌનો સાથ મને મળશે. અને ખાસ ફરીથી એક વખત આખા વિડીયોનો સારાંશ, સેલ્ફ લવ ઇઝ ટુ લવ.
મળીએ નેક્સ્ટ વિડીયો સુધી. ત્યાં સુધી આવજો.